અગત્યના સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાંથી 19 વર્ષીય યુવતીના આપઘાત મામલે નવો વળાંક આવ્યો છે સામે. યુવતીના આપઘાત બાદ યુવતીને હેરાન પરેશાન કરનાર યુવક અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સિંગણપુર પોલીસે સગીર યુવક અને તેના પિતાની કરી છે ધરપકડ. જોકે બીજી તરફ કેટલાક કિસ્સામાં યુવતીના એક તરફી ચેટના જીમેલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આ સમગ્ર મામલે યુવતીના પિતા દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે કે દીકરીના મોત બાદ દ્વેષ રાખીને અસામાજિક તત્વોએ આરોપીને બચાવવા આ પ્રકારની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે. ત્યારે આ ચેટિંગની પોસ્ટ વાયરલ કરનાર ઇસમો સામે કડક કાર્યવાહીની માંગણી પરિવાર દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સગીર યુવક અને તેના પરિવારજનો પર જે આરોપ લાગ્યો છે, ત્યારે સગીર યુવકના સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનર ખાતે આજ રોજ અરજી આપવામાં આવી છે અને એ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે. યુવતી અને યુવક છેલ્લા 12 માસની આસપાસના સમયથી સંપર્કમાં નથી, ત્યારે કેવી રીતે પોલીસ દ્વારા ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સગીર યુવકના સમાજ દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. ત્યારે જ યુવતીના પિતા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનારા વિરુદ્ધ કડક એક્શનની માંગ કરવામાં આવી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. મારું નામ રજનીભાઈ ગંગદાસભાઈ વાવડિયા છે. મારી નાના નામની દીકરી રવિવારે સાંજે 7 વાગે આપઘાત કરી લીધેલો છે. જે નીલ નામનો છોકરો એને હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો, એની પાછળ પડેલો હતો, એને બ્લેકમેલ કરતો હતો, પૈસા માંગતો હતો, એટલે આપઘાત રવિવારે કરેલો છે એને. પણ અત્યારે એવું થયું છે કે પોલીસ સ્ટેશને કેસ બી લખાઈ નાખ્યો છે અને એ લોકો હાજર પણ થઈ ગયા છે. પણ એ લુખા અત્યારે મને જાણવા મળ્યું કે એવા લુખા છોકરા છે કોઈ કે એ સોશિયલ મીડિયામાં જે મારી મરી ગયેલી દીકરીને બદનામ કરવાનું કામ કરે છે અને ખોટા બનાવટી મેસેજ વાયરલ કરે છે. એટલે મને એવું ને એ બાબતમાં મેં પોલીસ સ્ટેશને અત્યારે અરજી પણ આપી છે અને કમિશનર સાહેબને પણ મળીને આવ્યો છું. ને એમાંય કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે એવી મારી નમ્ર વિનંતી છે સાહેબને.